નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે એક્ટિવિટી 5ની ચર્ચા કરી. ધોરણ 8 યુનિટ 4 એક્ટિવિટી 5ની ચર્ચા કરી. હવે આજે આપણે છઠ્ઠી એક્ટિવિટીની તૈયારી કરી રહ્યા છીએ. એક્ટિવિટી 6ની અંદર આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1, where was the science fair held? તો એનો જવાબ છે the science fair was held in Karthik school. જો મોટા અક્ષરે the science fair was held in Karthik school બધા લખી નાખજો. બીજા પ્રશ્ન, who visited the science fair? Karthik and his mother visited the science fair. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ. give the name of the sections in the science fair. સાયન્સ ફેર ની અંદર કયા કયા સેક્શન હતા? એન્વાયરમેન્ટ સેક્શન, એગ્રીકલ્ચર સેક્શન એન્ડ હેલ્થ પ્લસ સેક્શન. ત્રીજું છે who took part in the science fair? સાયન્સ ફેર ની અંદર કોણે ભાગ લીધો? તો પ્રાચી, વસંત એન્ડ અંજના took part in the science fair. પછી છે how are trees useful to us? વૃક્ષો આપણને ઉપયોગી કેવી રીતે છે? તો trees give us shadow, fruits, medicine, wood for furniture and fuel. why should we eat bananas? આપણે શા માટે કેળા ખાવા જોઈએ? બરાબર. તો because it give us instant energy, આપણને તાત્કાલિક શક્તિ આપે છે. કેળા આપણને તાત્કાલિક શક્તિ આપે છે. why is the bamboo a wonderful tree? બંબુ શા માટે વન્ડરફુલ ટ્રી છે? તો the bamboo tree has multiple qualities to make it wonderful. એની બધી ઘણી બધી એવી ક્વોલિટી છે કે જેના લીધે વન્ડરફુલ છે, અજબ છે. વોટ ઇઝ ધ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર? એગ્રીકલ્ચરની હાઇડ્રોપોનિક્સ મેથડ શું છે? તો હાઇડ્રોપોનિક્સ મેથડ મીન્સ ટુ ગ્રો પ્લાન્ટ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ means to grow plant and vegetable on terrace where we use plastic layer or PVC pipe instead of land. બરાબર છે. પછીનો પ્રશ્ન એ છે why do we need terrace garden? ટેરેસ ગાર્ડનની આપણને શા માટે જરૂર છે? To grow trees we have no enough space to grow plant or vegetables. એવી જગ્યાએ પ્લાન્ટ અને વેજીટેબલ્સ વાવવા માટે કે જ્યાં આપણી પાસે ઇનફ સ્પેસ નથી. which are the uses of banana? Banana is eaten as fruit and its fiber are used to make saris and other homely items. હવે અહીંયા લિસ્ટ આપેલું છે. નેમ ઓફ અ પ્લાન્ટ used in the things given in the dialogue: to make bridges, to make pens, basket, fence, fishing, road, mat એટલે છાદરી, ફર્નિચર, આ બધા અંદર આપેલા છે. અને આપણે જોઈએ શું છે? સોફા, હર્ટ્સ, ફ્લૂટ, ફર્નિચર વગેરે.
સારીસ, પ્લેટ્સ, બાઉલ્સ. અને આપણે શું ઉપયોગ બનાના વેફર્સ, સોરી અહીંયા શું આવશે, WE આવશે, WA આવશે. વેફરનો સ્પેલિંગ WAFERS. પછી ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર મેડિસિન. તો આ બધું છે બનાના વિશે. પછી એક બીજો ફકરો નીચે સી ની અંદર લખવાનો છે. એક્ટિવિટી 6 આપણે આખી સોલ્વ કરવાની છે આજે. તો what did Karthik and his mummy watched at science exhibition? Write a report on it. Karthik and his mummy went to science exhibition on 28 February. There were 3 sections in it. First of all, they visited agriculture section. Where they અહીંયા WERE આવશે, એક જ ઈ આવશે, બે ઈ મુકાઈ ગયા છે. આ સોફ્ટવેર ખૂબ જ ધીમું ચાલે છે એડોબીનું, એટલે આપણે ફરી પાછો સુધારો કરવાનું તકલીફ પડી રહી છે. લેયર્સ બદલાઈ ગયું છે. They were informed about the hydroponics method of growing plants and vegetables. Prachi gave them good information and they were satisfied. After that they went to the environment section where Vasant informed them about the project of bamboo and banana. He told them about various uses of both these plants. Vasant explained about these two plants very deeply. And after that they were at Health Plus section where Anjana informed them about the uses of spices. In kitchen and their medicinal values also. Karthik's mummy was happy to get useful information from the participants. She also thanked the participant and came back happy. તો આ આખા પત્રના જવાબો હતા. આખો પાઠ આપણે વાંચી જવાનો છે. પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે. પરંતુ ખાસ કરીને કહેવાનું કે પ્રશ્નોના જવાબ આપણે તૈયાર કરીએ છીએ એના કરતાં તો પ્રશ્નોના જવાબ આપણે લખતા શીખી જઈએ, બનાવતા શીખી જઈએ તો એ સારું રહેશે. મુખણિયું જ્ઞાન આપણે નથી લેવાનું. આપણે દરેક વસ્તુ આપણે આપણા ઉત્તરો આપણે બનાવતા શીખવાનું છે. ઠીક છે, પરીક્ષામાં પૂછાય જેને ના આવડે એ તૈયાર કરી શકે છે, એટલા માટે મેં પ્રશ્નોના જવાબ લખાવ્યા છે. દરેક વિદ્યાર્થી એને વાંચે,
બની શકે કે મારા કરતાં પણ તમે સારા ઉત્તરો બનાવી શકો, તો કોશિશ કરજો. હવે આ જે વસ્તુઓ જે છે, આ છઠ્ઠી એક્ટિવિટી હું આપણા બ્લોગ ઉપર મૂકું છું, તો તમારે જોઈ લેવાનું કે એમાં શું તૈયાર કરવાનું છે અને તમારી નોટપોથીમાં લખી દેજો. ચાલો, અસ્તુ, જય હિન્દ. એ સાથે મળીએ છીએ આપણે આવતીકાલના લેક્ચર.